જય શ્રી કૃષ્ણ મિત્રો, અત્યારે વાગી ગયા છે 3 વાગી ગયા છે રાતના અને અમે લોકો નીકળીએ છીએ ગેતપુરી જવા માટે. જે અમે કહેતા હતા 2 દિવસથી આપણે એક ટ્રીપ છે, તો એ ટ્રીપ આજે 2 દિવસની છે. જોજો બહુને બહુ મજા આવશે. આગળ અમે શું લોકો મસ્તી કરીએ છીએ. અંકુર અને શિવાની પણ અમારી જોડે છે, તો તમે જોજો. અત્યારે અમે નીકળીએ છીએ 3 વાગે, તો જોજો બહુ મજા આવશે. મિત્રો અમે નીકળી ગયા છીએ. અંકુર ને શિવાની બે આવી ગયા છે અને અમે ટ્રીપની શરૂઆત કરી દીધી છે. જોવો તમે અંકુરભાઈ, ચલો ફૂલ એન્જોય. હા, મેપમાં નાખી દીધું છે સાપુતારા હિલ સ્ટેશન. પહેલા અમારે સાપુતારા જવાનો પ્લાન છે સનરાઈઝ જોવા માટે. મિત્રો જોવો તમે સાપુતારાની હિલ્સ. અંકુરભાઈ ક્યારુના સ્ટેરિંગ મેળા મેળ થયા છે. ઘરે કામ ને ઘરે કામ કર્યા છે. એવીમાં બધી હિલું છે હો. હજી તો અમે પેલા સાપુતારા જાય છીએ, ત્યાંથી પછી ઇગતપુરીનો જે રોડ છે એ હું તમને બતાવીશ. સાપુતારા અહીંયા અત્યારે જ બંધ હશે, બપોર પછી કાલે હું ના ભાઈ. જો મિત્રો, સનરાઈઝ પોઈન્ટ અમે જઈ રહ્યા છીએ. એનો નજારો ઊંડી ખીણ છે, બહુ વાતાવરણ બહુ જ સરસ છે. તો ફાઇનલી મિત્રો હવે અમે સાપુતારા આવી ગયા છીએ સનરાઈઝ પોઈન્ટ ઉપર. તો મજા જોવો તમે. આ બધા આ બેને ઠંડી લાગે છે ક્યારની, જે મજા લેવાની જે નથી લેતા. બીજા સુંદરીઓ કાઢી ગયો બાકી વ્લોગમાં આવાટું સુંદરીઓ કાઢીને અત્યાર સુધી ઓલી સાયલ ઓઈટી હોય ને એમ સુંદરીઓ ઓઈટી હતી. જોવો તમે, વાદળ સિવાય કાંઈ દેખાતું નથી ઉપર ટોપ. હવે થોડુંક દેખાય. જો વાદળું હાઈલું જ જાય છે. જો આ તો અમારો રસ્તાનો એક પોઈન્ટ છે સાપુતારા. અમે થઈને હમણાં ઇગતપુરી જાય છીએ. તમે જોજો, બહુ મજા આવશે. આવ્યો ટોપમાં છે, નીચે તો સાપુતારા દેખાય. હઉ નમ્રતા, હાય. ધુમ્મસ જો, ધુમ્મસ વાદળ જ દેખાય છે. નકરા વાદળ. કાશ્મીર જેવું લાગે છે અત્યારે સાપુતારા. તમે જોવો દૂર દૂર સુધી ધુમ્મસ ફૂલ. મિત્રો હવે અમે જાય છીએ સાપુતારાથી ઇગતપુરી બાજુ. ટેબલ પોઈન્ટેથી અમે નીકળીએ છીએ સનરાઈઝ પોઈન્ટેથી. જોવો આ બધા પાછળ અંકુરભાઈ, શિવાની, નમ્રતા. ફૂલ બહુ મસ્ત વાતાવરણ હતું અને બહુ મજા કરી છે અમે. ગાડી અંકુરની છે પણ સિમ્બોલ આપણો છે, MG મીત ગઢિયા. सनरूप। तो हम लोग नासिक से निकल के इगतपुरी पहुंचने वाले हैं। आप देख सकते हो इगतपुरी अभी हमारा 28 किलोमीटर जैसा दूर है। हम लोग अभी आधे 1 घंटे में पहुंच जाएंगे। और मौसम आज बहुत हसीन है। मौसम क्या खूब नज़ारा है। सॉन्ग चल रहे हैं, मीत जी ड्राइविंग कर रहे हैं और गेट पे जा रहे हैं हम लोग। मैं बैठा हूँ, नम्रता और शिवानी भी आराम कर रहे हैं गाड़ी में बैठ के। और हम लोग सब जा रहे हैं इगतपुरी। देखते रहिए।
रास्ता बहुत बढ़िया है। ऐसा रास्ता हम लोग को लगातार सापुतारा से ऐसा ही रास्ता मिलते आ रहा है। बहुत बढ़िया रास्ता है। बीच में थोड़ा बहुत खड्डा मिला था, लेकिन ये रास्ता अच्छा है। તો અમે હવે ઇગતપુરી પહોંચી ગયા છીએ અને બસ હવે થોડીક જ વારમાં પહેલા હવે રિસોર્ટમાં જવાનો પ્લાન છે. રિસોર્ટમાં કપડાં ને એવું ચેન્જ કરીને પછી થોડાક લોકેશન લઈ લેશું અને બપોરે પાછું અમારું ચેકિંગ છે એ ટાઈમે પાછા પહોંચી જશું. તો અત્યારે અમે થોડા કામ માટે ઊભા છીએ. હવે તમે બહુ મસ્ત વાતાવરણ છે અને બાજુમાં ત્યાં નદી અને તળાવ અને ઝરણા અને રોડ ઉપર બહુ બધું મળ્યું, પણ હું ડ્રાઇવિંગ કરતો હતો એટલે સીન લીધા નથી. બરાબર, તો તમે જોજો, બહુ મજા આવશે. હું તમને બતાવું કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ કેમેલ વેલી રિસોર્ટ પૂગવા આવ્યા છીએ. ઇગતપુરીમાં તો પહોંચી ગયા છીએ અમે લોકો. યુટ્યુબર મિતભાઈ ગાડી ડ્રાઈવ કરી રહ્યા છે. પછી આવશે. રિસોર્ટ કેમલ વેલી રિસોર્ટ એન્ડ સ્પા. અત્યારે અમે ખાલી અમારા લગેજ મૂકવા માટે જ આવ્યા છીએ. પછી અમારે એક પ્લેસ લેવાનું છે અને અમારે થોડોક ટાઈમ પછી 1 વાગે અમારે ચેકિંગ છે, તો ત્યાં સુધી જો આ લોકોને કપડાં ચેન્જ કરવા છે તો એ લોકો કરી લે. અંકુરભાઈ ગેમ રમવાનું ચાલુ કરી દીધી છે આવતા ભેગી. હવે ફાઇનલી અમે રિસોર્ટમાં એન્ટ્રી લઈ લીધી છે અને હું ને અંકુરભાઈ રિસોર્ટ સર્વે કરવા નીકળ્યા છીએ. ત્યાં કઈ વસ્તુ છે આખો મેપ જોવા માટે. મોટો રિસોર્ટ છે, આમાં કઈ રિસોર્ટ વસ્તુ છે. નથી. અને જુઓ તમે, વાતાવરણ પણ બહુ જ મસ્ત છે. વરસાદ પડે છે ફૂલ અને વાદળ છે અહીંયા. વાદળોમાં આખું છે. તો વાદળોમાં અત્યારે આપણી સામે જ વાદળો છે બધા. અને આ 5 છે તો આ લોકોની બિલ્ડિંગો છે. તો હવે અમે અત્યારે હમણાં જાય છીએ મ્યાનમાર ગેટે જવું છે ને આપણે. મ્યાનમાર ગેટેથી અલગ અલગ લોકેશન લેવી, હું તમને બતાવીશ. તમે જુઓ ઇગતપુરીનો નજારો બહુ જ સરસ છે. અમારા રિસોર્ટનો મેપ સામે રહ્યો. રિસેપ્શન ને ગાર્ડન, રેસ્ટોરન્ટ, સ્પા, ગેમ રૂમ, સ્વિમિંગ પુલ, ઓર્કેડ, સ્પિલિંગ લોન બધું છે. હવે સ્વિમિંગ પુલ અમે જાવી દઉં, હું તમને બતાવું. હજી તમે જોવો બહુ સરસ છે. આ રિસેપ્શન એરિયા છે અહીંયા. આ સ્વિમિંગ પુલ એન્ટ્રી છે. જોવો તમે, સ્વિમિંગ પુલ એન્ટ્રી હું તમને બતાવું. અત્યારે વરસાદને લીધે કોઈ નાતું તો નથી. અમે જાય છે મ્યાનમાર ગેટે. કપડાને એવું બધું ચેન્જ જે કરવાનું હતું એ બધું કરીને શિવાની આવી ગઈ છે. હાય ગાઈસ, ક્યાં નંબર હતા? હા એવી હું લે ફોન ભૂલી ગઈ હતી. વાવ સરસ. ચાલો હાય ગાઈસ કે વ્લોગ જોતા રહેજો. જો મિત્રો મજા આવશે. અમે તમને બતાવશું. હવે અમે જાય છીએ મ્યાનમાર ગેટ. પહેલા આગળ રસ્તો તમે જોવો ધુમ્મસ જ છે, નકરા વાદળા જ છે. અંકુરભાઈ નિરખીને રસ્તો ગોતે છે. એ ટર્ન લેવાનો છે ભાઈ. અરે મેરે કો તો કુછ દિખતા ही नहीं है रे बाबा. कुछ दिखता ही नहीं है रे. जान दे. नहीं. બે બાપાની પરી તૈયાર થઈ ગયું છે. હા વાવ. ઘણા ભાઈ ની પોલી. અને આપણે તો ભાઈ વધતા ઈ નહીં કપડા હોવા. મિત્રો અમે પહોંચી ગયા છીએ મ્યાનમાર ગેટે. હું તમને બતાવું અહીંનું લોકેશન. ફોટોગ્રાફી ચાલે છે, બધા ફોટો શૂટ કરે છે. આ છે મ્યાનમાર ગેટ ઇગતપુરી. આ આપણે અશોક સ્તંભનો છે આખો ફોટો. અંકુરભાઈ તો ફોટા પાડે છે. દેશ પ્રેમી અંકુરભાઈ મ્યાનમાર ગેટની અંદર.
ગેટ છે મ્યાનમાર ગેટ. આની અંદર બહુ બધા લોકેશન છે, બહુ મસ્ત ગાર્ડન છે આ. તો મિત્રો અમે મ્યાનમાર ગેટેથી ભાવલી વોટરફોલ જઈએ છીએ. રસ્તો તમે જો ટ્રેન ને બધું છે અને એટમોસ્ફિયરમાં બહુ સરસ છે. અહીંયાથી ઓલમોસ્ટ 11 થી 12 કિલોમીટરનું અંતર છે. બહુ સરસ છે. જો બેનપણી તો ક્યાંક ઊભી રહી ગઈ. રસ્તો ફેરવી નાખ્યો છે. હા આપણે આવવાનો રસ્તો ભાવલી ડેમ જઈએ છીએ અમે. ભાવલી ડેમ એન્ડ વોટરફોલ. ભાવલી જે હોય. તો ગાઈસ ફાઇનલી હવે અમે પહોંચી ગયા છીએ ભાવલી વોટરફોલ. જો હું તમને લોકેશન બતાવું. મસ્ત લોકેશન છે. ભાવલી વોટરફોલ મસ્ત લોકેશન, એક નંબર. વરસાદ પણ આવે છે સાથે થોડો થોડો અને ફૂલ ઠંડી છે અત્યારે. અહીંયા આ બે તો ધ્રુજે છે. આ તો ધુમ્મસ પણ દેખાય છે, જોવો તમે વાદળોમાં. હવે અંકુરભાઈ આપણે જાય છીએ ભાવલી વોટરફોલ. ભાવલી ડેમેથી ભાવલી વોટરફોલ તરફ જાય છીએ અમે. બસ પહોંચવા Location આવ્યા. જોવો હવે ખાલી 1.5 કિલોમીટર રહ્યું છે. લોકેશન જુઓ, એક નંબર લોકેશન છે. મને વાયા બેહેડો છે. આ નર્મદા ભાભી. મેથી બહુ મસ્ત લોકેશન છે, પણ રસ્તો થોડો ખરાબ છે. બરાબર જોજે તું. જો હું તમને બતાવું. આ છે ભાવલી ડેમ એન્ડ આ બાજુ એની એક્ઝેક્ટ સામે છે વોટરફોલ. જો મિત્રો ભાવલી ડેમ એન્ડ ભાવલી વોટરફોલ બંને સામ સામે જ છે. અહીંયા વોટરફોલ છે અને આ ડેમ છે. મસ્ત એટમોસ્ફિયર છે. અહીંયા વોટરફોલેથી રિસોર્ટમાં ચેકિંગ કરીએ છીએ. હું તમને બતાવું જે છે અમારું રિસોર્ટ, એની રૂમ કેવી છે. જો બહુ મસ્ત છે, મજા આવશે. એટલે ગાઈસ હવે અમારું ચેકિંગ થઈ ગયું છે. અમારે સામાન પણ જાય છે. જોવો તમે, આ ભાઈ અમારું ચેકિંગ કરાવે છે રૂમમાં. એટલે હવે કાલ બપોર સુધી અમે આ રિસોર્ટમાં જ રહેવાના છીએ. અમારે ફૂલ સાઈડ રૂમ છે, હું તમને બતાવીશ બધું. સીધી સ્વિમિંગ પુલ જ આવે આપણે રૂમમાં. વાહ 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 વાહ, અહીંથી આખો રિસોર્ટ શો થાય છે. જો બધા નાય છે ને બતાવું કેવી રીતે નાય છે. આરામ બહુ મસ્ત છે, પણ આપણે વરસાદને લીધે નાવા જવા નથી થતું. બીજા બધા ભલે નાય. અમે જાય છે અંકુરભાઈની રૂમમાં. મિત્રો હવે અમે બધા આવી ગયા છે અહીંયા ગાડીમાં. એનું રીઝન એક જ છે કે ઇગતપુરીમાં બહુ જ ઠંડી છે, તો ગાડીમાં અમે હીટર ચાલુ કરીને બેઠા છીએ અત્યારે બધા. જો હીટર આ બધા આ તો હજી ફોનમાં છે. સનરૂફ ખોલે હીટર ચાલુ કરીને બધા બેસી ગયા છે. સ્વિમિંગ પુલમાંથી નાતા હતા એ ભાગી ગયા. તો મિત્રો હું ને નમ્રતા બે રિસોર્ટ રખડવા નીકળ્યા છીએ પોકેટ રેનકોટ પહેરીને, કારણ કે અહીંયા વરસાદ ફૂલ છે. તો જોઈ આખો રિસોર્ટ મસ્ત છે. અત્યારે આમ વરસાદ ધીમો ધીમો આવે છે. મેં તમને આખો રિસોર્ટ તો બતાવી જ દીધો છે ઓલરેડી. હવે અમે પણ જોઈએ અહીંયા બધી શું શું એક્ટિવિટી છે, ગેમ ને એવું છે, તો એ બધું કરીએ. સારું, ચાલો કાંઈ એવું હોય છે નવું તો હું તમને બતાવીશ. છેલ્લે સુધી જોજો વ્લોગ, બહુ મજા આવશે. હજી આ તો ડે 1 છે, ડે 2 પણ બહુ મસ્ત છે. હું ને નમ્રતા હવે ઇન્ડોર ગેમ્સમાં આવી ગયા છીએ. જો બધી અલગ અલગ ટાઈપ્સની ગેમ છે. આ ગેમમાં શું કરવાનું છે નમ્રતા? પાછું તારું. મિત્રો હું ને નમ્રતા હવે ઇન્ડોર ગેમ્સ રમવા આવી ગયા છે રિસોર્ટમાં. અલગ અલગ ટાઈપની બધી બહુ બધી ગેમ છે. આ એક અલગ છે. આમાં એમ કરવાનું છે કે અડધાને આ બાજુ ને અડધાને ઓલી બાજુ. આ બાજુ ખાલી નો, ગમે એક બાજુ જેને 0 થઈ જાય ને એ જીતી જાય.
હજી અમારે હમણાં કેરમ બધું રમવા પણ જવાનું છે. અત્યારે રાખીને પહેલાં રમી લેવું. કન્ટિન્યુ કરજો. અમે બંને અમે બે આવ્યા છીએ. ઓલા બે અને અંકુરભાઈ આવે છે. અમે બે હવે ટ્રાય શીખી લેવી પહેલાં. અમૃતા ગોઠવે છે કેવી આવડે છે જોઈએ આપણે. આવડે છે હે? હું હાથ બધા હાથ પાડે ના તો કોઈ પડે જ નહીં. મેજિક શો બતાવે છે. મેજિક શો એમાં લેલીસ પાયન રિસોર્ટમાં મેજિક શો. तो सर जी मैडम जी मैं मैजिक शो स्टार्ट करूँ यस यस तो देखिएगा ये मैजिक स्टिक और पहला मैजिक मेरा यहीं से स्टार्ट है और मैजिक शो देखना जरूरी नहीं है उसको दिमाग में लगाना भी जरूरी होता है तो सर जी मैडम 1 2 3 बार ठोक देंगे थोड़ा सा यहाँ से टिकाएंगे और ऐसा तोड़ के वाह तो वाह भाई वाह. 2 कॉइन्स बनाया है कोई मजा नहीं अब इनका बनेगा 3 कॉइन और 3 कॉइन मेरे हाथ में नहीं बनेगा 3 कॉइन सर्जिन के हाथ में हाँ देखिएगा किस प्रकार से 3 कॉइन से सर्जिन के हाथ में 3 कॉइन करेगा और मुट्ठी को क्लोज कर लीजिएगा सर हवा नहीं लगेगा मुट्ठी बंद करेगा क्लोज और छू करो एक बार और छू करो अंकुर जादूगर टेबल पे छोड़ दीजिएगा सर जी 3 कॉइन बन जाएगा थैंक हाँ कोई ना गायब थी गया. सर क्या कर रहे हो सर चिलिंग नहीं करिएगा सर चिलिंग में कॉइन के रहे कॉइन रखिए इधर से ले लीजिए इधर ले दिया मैडम जी सर जी ये सर बहुत खतरनाक બુચણીઓ છે. चिलिंग नहीं करिएगा कॉइन કાલા બુચ કેમ મેરચો ભાઈ તે? सर आपके पास में कॉइन नहीं है मैडम जी सर जी कॉइन गया नहीं है सर जी के पास में मैं चेकअप कर लेता हूँ ऐसा हाथ करेगा थोड़ा 50 ग्राम पीछे पकड़ जाएगा बस बस 1 2 3 मिल गया वो क्या है लाइएगा सर जी यहाँ से थोड़ा सा पैसा जोड़ के ये સિક્કા નીકળ્યા मैडम जी सर जी 3 कॉइन सर ऐसा ही है नकली और दिखाने का है खाने का भी नहीं 50,000 अगर रुपये ऐसे तो अभी खाने का बना था तो 500 के राजस्थान अलावा छोड़ और के कोई- यहाँ नहीं आता सर हाथों की कलाकारी कैसा लगा भाई बरोबर बढ़िया. एक 500 के अलावा और कोई लिखते हैं वो अगली बार सीख के आएंगे अगली बार आप ये सीख के आए हो. ये देखिएगा તમે ગોખેલું છે હાલો ને. कितना कप है અમે આવી ગયા છીએ રિસોર્ટમાં જમવા માટે લંચ કરવા માટે જઈ લેવી. મેનો શું છે આજનું? આ શું છે? સૂપ. અત્યારે અમારે 1 ટાઈમ છે તો બધું જમી લેશું. આ સૂપ છે. આ ગુલાબ જાંબુ છે. ગુલાબ જાંબુ એ તો નોન વેજ है. दाल कोल्हापुरी दाल राइस नान ये तो हमने कल ही खाया है. મેનુ સારું છે. અમે ફૂડના રિવ્યૂ જોઈને જ આ રિસોર્ટ બુક કરાવ્યો હતો. મસ્ત મેનુ છે મિત્રો તમે જોયું. હવે અમે જમી લેવી લંચ કરી લેવી સૂપ પહેલાં લઈ લેવી. ચાલો મિત્રો હવે અમે જમવા બેસી ગયા હતા. સૂપ પી લીધું પછી અમને યાદ આવ્યું કે અમે 3 મહિનો રહ્યા છીએ ઊભું ન થવાય. અંકુર ને શિવાની અમને ડીશ લઈ આવી દીધી છે. બે માણા જોવો તમે. થેન્ક યુ ભાઈ. अरे मारो भाई ले चल હા જમવાનું પણ બહુ સરસ છે. ગુલાબ જાંબુ છાશ લઈ લે ભાઈ છાશ. ઓકે બે માં અલગ અલગ શાક નાખ્યું છે. શાક કયું સારું છે શાક પનીરનું સારું હોય ને વાલા. બે રોટલી આવે છે રોટલી આવે છે ભાઈ. સ્પૂન થી ટ્રાય કર ગુલાબ જાંબુ મિત્રો અમે જમીને હવે બહાર નીકળ્યા છીએ રિસેપ્શનની. તમે ફોગ જોવો ખાલી ઇગતપુરીમાં ફોગ કાંઈ દેખાતું જ નથી. ફોગ જ છે નકરો. મસ્ત વાતાવરણ છે અત્યારે ઇગતપુરી આવવા માટે. મિત્રો હું ને અંકુરભાઈ આવ્યા હતા લૂડો લેવા અહીંયા રિસેપ્શન પર. લૂડો લઈ લીધો છે. હવે રૂમમાં રમશું મજા કરશું. કેટ પણ હતી કે કેટ મેં કીધું કાંઈ રમતા નથી આવડતું. We can play લૂડો Ludo. યો Yo. દાલે અમે મેં અને અંકુરે 6 પડ્યા છે. આ બે અડધી કલાકથી મહેનત કરે છે. હજી 6 પડ્યા નથી. એ 5 આવી ગયા દે હાલ એ એવું ન હોય હા ફાઇનલી મિત્રો આજનો દિવસ હવે આપણે પૂરો કરશું વ્લોગમાં. વરસાદ હજુ એવો ને એવો છે ઇગતપુરીમાં. હવે કાલનો દિવસ હું તમને બતાવીશ આખો દિવસ. આજનો દિવસનો વ્લોગ આપણે પૂરો કરશું. તો વધુમાં વધુ લોકોને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બહુ મજા આવશે. આજના દિવસમાં મજા આવી, કાલના દિવસમાં તો બહુ મજા આવશે.
સીતારામ સીતારામ. પાર્ટ 2 પણ જોજો, કન્ટિન્યુ કરજો ઇગતપુરી વ્લોગ. ઓકે, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.